લગાવવાના આપણે એક મિનિટ હાલમાં સરકારની દ્વારા સમગ્ર ભારતમાં વિકાસશીલ કામો થઈ રહ્યા છે. તો મધ્યપ્રદેશમાં 2 હાઈકોર્ટની બેચ છે, મહારાષ્ટ્રમાં 2 હાઈકોર્ટની બેચ છે, સૌરાષ્ટ્ર અવડો મોટો પ્રાંત છે. તો એને હાઈકોર્ટ માટે છે અમદાવાદ સુધી ધક્કો ખાવો પડે છે. તો સૌરાષ્ટ્ર ખાતે રાજકોટ ને હાઈકોર્ટની બેચ મળે એવા હેતુથી અને લોકોને હાલાકી ઓછી પડે એવા હેતુથી આજે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના તમામ વકીલોએ હડતાલ રાખેલ છે. અમે પણ સાવરકુંડલા બાર એમાં જોડાઈ હડતાલ રાખી અને આવેદનપત્ર પાઠવેલ છે. લોકોની સુવિધા માટે હાઈકોર્ટની બેચ રાજકોટ ખાતે મળવી જ જોઈએ એવો અમારો હેતુ છે. જય હિન્દ, જય ભારત. રાજકોટ બાર એસોસિએશન દ્વારા સૌરાષ્ટ્ર કચ્છના તમામ બાર એસોસિએશન આજે રોજ હડતાલ ઉપર છે. કારણ કે રાજકોટ ખાતે હાઈકોર્ટની બેન્ચ મળે તેવા હેતુથી તમામ બારોએ રાજકોટને સમર્થન આપેલ છે. તો હાઈકોર્ટ બેન્ચ રાજકોટને મળે તે હેતુથી આજરોજ આવેદનપત્ર આપેલ છે. તેના સમર્થનમાં છીએ અને મળવી જ જોઈએ હાઈકોર્ટ બેન્ચ એ હેતુથી તમામ વકીલો આજરોજ હડતાલ ઉપર છે.